નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે બધા એકદમ મજામાં હશો. આજે આપણે ધોરણ 9 ગુજરાતી વિષયની અંદર પાઠ 22નો અભ્યાસ કરીશું, જેનું નામ છે બોળો અને જેના લેખક છે ઝવેરચંદ મેઘાણી. અત્યાર સુધી મિત્રો તમે નવલિકા, નવલકથા, ચરિત્ર નિબંધ, આત્મકથા એવા જુદા જુદા સાહિત્ય સ્વરૂપો ભણ્યા. આજે આપણે આ પાઠ ભણીશું એનો સાહિત્ય પ્રકાર છે લોકવાર્તા, જે લોકગીત જેવું જ હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે લોકગીત એ શું છે, તો કે લોકો દ્વારા થયેલી રચના છે, એના કોઈ લેખક હોતા નથી. મિત્રો, ઝવેરચંદ મેઘાણીએ ખૂબ સુંદર એવું કાર્ય કર્યું છે કે એમણે આખા સૌરાષ્ટ્રની અંદર ફરી અને જે જગ્યાની જે કંઈ લોકવાર્તાઓ છે, જે લોકગીતો છે, એ એણે ત્યાંના લોકો પાસેથી સાંભળી અને પછી લખ્યા છે, એનું સંપાદન કર્યું છે. એટલે જ આપણે આજે આ લોકવાર્તા છે એ આપણે સાંભળી શકીશું. આપણે લેખક પરિચય જોઈએ તો ઝવેરચંદ કાળીદાસ મેઘાણી કે રાષ્ટ્રીય શાયર, એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળેલું છે. તેમનો જન્મ ચોટીલામાં થયો હતો. તેમનું વતન બગસરા હતું. તેઓ શામળદાસ કોલેજ ભાવનગરમાં ભણ્યા હતા. તેમણે સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતવાણી, દાદાજીની વાતો વગેરે લોકવાર્તાના સંપાદનો આપ્યા છે. કંકાવટી, રઢિયાળી રાત, ચૂંદડી, હાલરડા, ઋતુગીતો જેવા લોકગીતોના સંપાદનો તેમણે કરેલા છે. સૌરાષ્ટ્રના જે ખંડેરોમાં એવું લોકસાહિત્યનું સમાલોચન, ધરતીનું ધાવણ જેવા ગ્રંથોમાં લોકસાહિત્યની મીમાંસા કરેલી છે. યુગવંદના અને સિંધુડો એ તેમના કાવ્ય સંગ્રહો છે. સોરઠ તારા, વહેતા પાણી, સમરાંગણ, તુલસી ક્યારો, વેવિશાળ, નિરંજન વગેરે સામાજિક નવલકથાઓ છે. રાણો પ્રતાપ, શાહજહાં નાટ્ય અનુવાદો છે. વેણીના ફૂલ અને કિલ્લોલ એ બાળકાવ્યોના સંગ્રહો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો છે. મિત્રો, ઝવેરચંદ મેઘાણીએ આપણને ખૂબ સુંદર એવું જુદું જુદું સાહિત્ય આપ્યું છે. આપણી આ વાર્તા છે એના વિશે આપણે જોઈએ તો બોળો છે એ લોકવાર્તામાં ભાવનગરના ઠાકોર જે વજેસિંહજી અને ખેડૂત સોંડાની જુદી જુદી ઘટનાઓ દ્વારા ઠાકોર વજેસંઘની જે દિલદારી અને કર્તવ્ય નિષ્ઠા છે એ અહીંયા વ્યક્ત થઈ છે. વૈશાખના તાપમાં એક અજાણ્યા ઘોડે સવારને સોંડો પ્રેમથી બોળો જમાડે છે. સાથે સાથે પ્રજાને પડતી હાડમારી કહેતો જાય છે ને રાજા વિશે પણ કડવાવેણ બોલે છે. બીજા દિવસે ભાવનગરમાંથી સોંડાને તેડું આવે છે. રાજમહેલમાં જઈ જુએ છે તો જે ઘોડે સવારને ગાળો આપેલી એ તો મહારાજા વજેસંઘજી પોતે. વજેસંઘજી સોંડાને સજા કરવાને બદલે બિરદાવી અને જાગીર આપે છે. પોતાની પ્રજા કેટલી નીડર છે એ જાણી એમને આનંદ થાય છે. પ્રજા અને રાજકર્તાનો સંબંધ કેવો ખુલ્લો, કદર કરનારો અને વત્સલ હોવો જોઈએ એની આ નમૂનાદાર વાર્તા છે. રાજા અને પ્રજા વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ એનો એક ઉત્તમ ઉદાહરણ અહીંયા આપણને ઝવેરચંદ મેઘાણીએ આ વાત દ્વારા આપ્યું છે. આપણે આપણી આ જે વાર્તા છે એ જોઈએ કે વૈશાખ મહિનાનો બળબળતો બપોર, ખોખરાના ડુંગરમાં બફાયેલો ઘોડેસવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યો. મિત્રો, હવે મહારાજ વજેસંઘજી છે એ પોતે વૈશાખ મહિનાની અંદર બળબળતો બપોર એટલે ઉનાળાની વાત છે, ખોખરાના ડુંગરમાંથી બફાયેલો આ ઘોડેસવાર. ઘોડેસવાર એટલે શું, તો કે ઘોડા પર સવારી કરનાર. પહેલાં તો બોળો એટલે શું એ આપણે સમજીએ. બોળો એટલે છાશની અંદર ઘઉંનું થૂલું એટલે કે ભરડેલું જે ધાન હોય એ નાખીને રાંધેલી વાનગી. આ જે ઘોડેસવાર છે એ બફાઈને આવેલો છે. બફાયેલો એટલે ગરમીથી અકળાયેલો. પોતે આ ખોખરાના ડુંગરમાં આ વૈશાખ મહિનાના તાપને લીધે એકદમ ગરમીથી અકળાઈ અને અહીંયા વાડીએ આવે છે. પોતે ને ઘોડો બેય પરસેવે નાહી રહ્યા હતા. હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા. ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો. ગામનું નામ ભૂંભલી છે અને વાડીના ધણીનું નામ છે સોંડોમાળી.
જો હવે ખોખરાના ડુંગરમાંથી મહારાજ છે એ પોતે આપણે આ ભાવનગરની નજીક જ ભૂંભલી ગામ છે ત્યાં એ આવે છે અને પોતે જે વાડીએ ઉતર્યા છે એ વાડી કોની છે અને ગામ કયું છે એ જાણે છે. ધોરિયો એટલે શું? તો કે પાણી સીધે સીધું ચાલ્યું જાય એ માટે નીક અથવા તો ઢાળિયો જે કર્યો હોય તે. હથિયાર એટલે ઓજાર. અહીંયા એ પોતે ઘોડેસવાર છે પોતાની સાથેના હથિયારો મૂકી અને પોતે ત્યાં બેસે છે. સોંડો માળી કોસ હાંકતો હતો, કંગાલ બે બળદ કોસ ખેંચતા હતા. કાગડાએ ઠોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખેલા કાંધ, સોંડાએ ઉમેડીને તોડી નાખેલ પૂંછડા. બેસુમાર બગાઓ, લોહી માંસ વિનાના શરીરના હાડપિંજર એવા બે બળદો છે. 101 કાણાવાળો એ કોસ છે. મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોક પાણી રહે અને ચીથરે હાલ એ સોંડો. અસવાર એ બધું નિહાળી રહ્યો. હાથમાં ઉપર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કૂણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો. જો હવે આ જે ઘોડેસવાર છે એ જે વાડીનો ધણી છે એ શું કરે છે જોવે છે અને ત્યાં આગળ જાય છે. અહીંયા સોંડાની ગરીબાઈનું વર્ણન લેખકે ખૂબ સુંદર રીતે કર્યું છે કે એના જે બળદ છે એ કેવા છે તો કે લોહી લુહાણ છે એમ. ઠોલવું એટલે ચાંચ મારવી. બગા એટલે આપણે સૌ જાણીએ છીએ કે ઢોર અને કૂતરા ઉપર બેસતું એવું એક જાતનું જે જીવાત આવે એને બગા કહેવાય. અને કોસ એટલે કે બળદ દ્વારા કૂવામાંથી પાણી ખેંચવા જે ચામડાનું કે લોખંડનું પાત્ર હોય તે. આ ખેડૂત શું કરે છે તો કે પોતે બળદ દ્વારા કૂવામાંથી પાણી ખેંચે છે બહાર, ધોરિયામાં એ ઠલવે છે અને એ પોતે ચીથરે હાલ છે એટલે એને પહેરવા પૂરતા કપડાં નથી. અને આ જે ઘોડેસવાર વ્યક્તિ છે એ પોતે હવે તડકો લાગ્યો છે એટલે છાયા માટે જે ધોરિયાની જે કૂણી અને લીલી ધ્રો છે એના ઉપર દેહ ઢાળી દે છે. દેહ ઢાળીને બેઠો એટલે પોતે નિરાતે લાંબા થઈ અને ત્યાં બેસે છે. કોસ હાંકતા હાંકતા સોંડાએ વાત ઉચ્ચારી, ક્યાં રહેવા? રહેવા તો ભાવનગર. જો હવે સોંડો અને ઘોડેસવાર વચ્ચે વાતચીત થાય છે એ આપણને અહીંયા બતાવી છે. ત્યારે તો રાજના નોકર હશો? હા, છીએ તો રાજના નોકર. સપાઈ લાગો છો? સપાઈ. હા, સપાઈ છીએ. એલા, તમે નમક હલાલ કે નમક હરામ? કેમ ભાઈ? નિમક હરામ ને નિમક હલાલ વળી કોને કહેવાય? નમક હલાલ તો હો તો ઠાકોરને કહો નહીં. શું? જો હવે સોંડા અને એ ઘોડેસવાર વચ્ચે વાતચીત થાય છે. રેવા એટલે રહેવા. અહીંયા હ છે એનો લોપ થયો છે. એ હવે બંને વાતચીત કરે છે. સપાઈ એટલે સિપાહી. તળપદી ભાષામાં સોંડો બોલે છે એટલે એ પ્રમાણે લખાયું છે. સોંડો હવે આ સિપાહીને એવું કહે છે, રાજના નોકર હશો એમ, એટલે તમે રાજમાં ચાકરી કરતા હશો એવું પૂછે છે. પછી સાથે સાથે એવું કહે છે કે નમક હલાલ કે નમક હરામ? તો નમક હલાલ એટલે જેનું અન્ન ખાધું હોય ને તેની ફરજ બજાવનારું, તેનું કાર્ય છે એ વફાદારીથી કરનાર એવું કૃતજ્ઞ વફાદાર જેને કહેવાય. અને નમક હરામ એટલે જેનું અન્ન ખાધું હોય તેને દ્રોહ કરનારું એટલે કે કૃતજ્ઞ. જેનું તમે નમક ખાધું છે એના પ્રત્યે તમે વફાદાર રહો તો નમક હલાલ કહેવાય અને એના પ્રત્યે વફાદાર ન રહો તો નમક હરામ કહેવાય. અહીંયા આ ખેડૂત છે એ પોતે આવું પૂછી લે છે. પછી સાથે સાથે કહે છે કે જો તમે નિમક હરામ ને નિમક હલાલ વળી કોને કહેવાય એવું પૂછે છે તો એ કહે છે કે નમક હલાલ હો ને તો ઠાકોરને કહો નહીં. શું ન કહો એમ. હવે જો સાચી વાત છે જે સોંડાના મનમાં છે હવે એ કહેશે કે આખો દિવસ સાસલાને કળિયાર જ માર્યા કરશો કે વસ્તીના સામું કોકદી જોશો? ખેડૂના ઘરમાં ખાવા ધાન ન રહેવા દીધું. એ તે રાજા છે કે કસાઈ? વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય. હવે સોંડો પોતે જે
પોતાની ગરીબાઈ છે એની વાત કરે છે, સાથે સાથે ગામડામાં ખેડૂતોની જે દશા છે એની એ વાત કરે છે. સાંસલા એટલે સસલા અને કળિયાર એટલે કાળી ચામડી ઉપર અને ધોળા ટપકા કે ધાબાવાળું જે હરણ આવે છે, જેને કૃષ્ણસાર પણ કહેવાય. એવું કહે છે કે સામું એટલે સામે, કોક એટલે કે કોઈક. રાજા છે એ પોતે માત્ર શિકારમાં જ રહેશે કે પછી ક્યારેય ખેડૂતની સામું જોશે, એવું એ પૂછે છે. કસાઈ એટલે ખાટકી, જેને કહેવાય ઘાતકી, ક્રૂર, નિર્દય એવા. ગોલાપા એટલે ગુલામી કરવી, વગર બદલાની સેવા કે ચાકરી. એવી સેવા ચાકરી કે જેનો કોઈ સામું બદલો મળતો નથી કે વળતર મળતું નથી. આગળ સોંડો કહે છે કે સોંડો તો કોસ હાંકતો જાય ને રાજાને ગાળો દેતો જાય. અસવારનું મોં મલકતું જોઈને સોંડાની જીભમાં 7 ગણો વેગ આવવા લાગ્યો. એણે ન કહેવાના વેણ કહી નાખ્યા. જો પોતે ખૂબ મહેનત કરે છે છતાં એ ગરીબી જતી નથી અને જે ખેડૂતોની હાલત છે, પોતાની જે હાલત છે એના પ્રત્યે એ રાજાને વાત કરવા માટે, રાજા આ માટે જવાબદાર છે એવી વાત કરવા અહીંયા સોંડો તો બધું કહેતો જાય છે. જો સોંડાને ખબર છે કે આવેલો વ્યક્તિ છે એ રાજનો નોકર છે, રાજાનો સિપાઈ છે, છતાં પણ એ ડર્યા વગર આ બધી જ વાત કરે છે. અસવારને કકડીને ભૂખ લાગેલી. સોંડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી. એણે પૂછ્યું, ભાઈ ભૂખ લાગી છે, કંઈ ખાવાનું આપશો? શું આપે? કાળજા અમારા, તમે બધાએ ભેળા થઈને ખેડૂના ઘરના ધાન ક્યાં રહેવા દીધું છે? બોળો ખાવો છે, બોળો? જો હવે આ સોંડો છે એ પોતે ગુસ્સે થઈને કહે છે કે શું આપે? કાળજા અમારા, એટલે પોતાની પાસે કંઈ છે નહીં એમ, છતાં પણ એ કહે છે ગુસ્સેથી કે બોળો છે એમ, બોળો ખાશો એમ. બોળો શું? આપણે સૌએ જાણ્યું, બોળો એટલે છાશની અંદર ઘઉંનું થૂલું. થૂલું એટલે જાડું ભરડેલું. આપણે રોટલીનો લોટ જેટલો ઝીણો ભરડીએ કરીએ એટલું ઝીણું નહીં, પણ જાડું ભરડેલું એવું. એ બંને ઉમેરીને જે વાનગી બનાવવામાં આવે એને બોળો કહેવાય. બાપ ગોતર બોળોય દીઠ્યો નથી ને, એમ બોલી સોંડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાડી હતી. તે ઉતારી છાશની અંદર ઘઉંનું થૂલું નાખીને ખેડૂત લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય, એનું નામ બોળો. જો હવે એને સમજાવે છે, બાપ ગોતર એટલે કે પેઢી દર પેઢી. આ અસવારને એવું કહે છે કે તમે પેઢી દર પેઢી કોઈ દી બોળો જોયો જ નથી એમ. સોંડો પોતાને માટે સવારે બોળો લઈ આવેલો, લાવીને એને ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો. એક તો દોણી નવી હતી, ઉપરાંત એ વડલાની ઘટાને છાંયડે શીળી હવામાં ઘણીવાર સુધી રહી, એટલે બોળો શીતળ બની ગયેલ. પાંદડાનો એક દડિયો બનાવીને સોંડાએ એમાં બોળો ભરી અને પરોણાને આપ્યો. ક્ષુધાતુર અને તાપમાં તપેલા એ શિકારી ક્ષત્રિયને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દડિયો ખલાસ કરી અને એણે કહ્યું, વધારે છે? જો ક્ષુધાતુર એટલે ભૂખથી વ્યાકુળ એવો, શીળી એટલે શીતળ ઠંડુ, પરોણો એટલે મહેમાન અતિથિ. હવે આ આવેલ અતિથિ એટલો ભૂખથી વ્યાકુળ હતો કે એને આ બોળો ખૂબ મીઠો લાગે છે અને પલવારમાં એટલે કે માત્ર થોડીક જ ક્ષણમાં એ બધો બોળો પી જાય છે અને હજી વધારે માંગે છે. સોંડે મીઠું મીઠું હસીને કહ્યું, કેમ મારે ખાવાય નથી રહેવા દેવું ને? એમ કહીને એણે બીજો દડિયો ભરી દીધો. મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી અને બધો બોળો મહેમાનને ખવડાવી દીધો. જો હવે હર્ષભેર એટલે કે આનંદથી, લજ્જત એટલે લહેજત, સ્વાદ. મહેમાનને એ બોળામાં ખૂબ સ્વાદ આવ્યો અને જો અહીંયા સોંડાએ પણ પોતે હર્ષભેર એટલે કે આનંદથી એ બધો જ બોળો છે એ આ મહેમાનને ખવડાવી દીધો. પરોણાનું પેટ ઠર્યું તેમ દુઃખદાજથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને એનું અંતર પણ ઠર્યું. આવેલ મહેમાન છે એણે આ જમ્યું એટલે એને અંદરથી એનું પેટ તો ઠર્યું, એટલે એની ભૂખ તો સંતોષાણી, પણ સાથે સાથે આ ગરીબ ખેડૂતે આટલી ઉદારતાથી એને આ જમાડ્યું એટલે એનું અંતર પણ ઠર્યું. તડકો નમ્યો, સાંજ પડી, શિકારી સવાર થયો. જતાં જતાં એણે પૂછ્યું કે ભાઈ તારું નામ શું? જો હવે તડકો
નમ્યો એટલે તડકો છે એ જતો રહ્યો અને સાંજ પડવા આવી એટલે શિકારી છે એ સવાર થયો એટલે ફરી પાછો ઘોડા ઉપર બેસી અને એ જવા માટે તૈયાર થાય છે. જતાં જતાં એ નામ પૂછે છે. સોંડો. મુસાફરે નામ લખી લીધું. સોંડો બોલ્યો, કેમ બોળો ચાખીને દાનત બગડી તો નથી ને? નામ શીદ લખચ બાપા. જો મુસાફરી એટલે પ્રવાસી આ પોતે એવું કહે છે કે નામ લખે છો. સોંડાને બીક લાગે છે કે આ પોતે રાજ્યનો નોકર છે તો આટલી બધી વાત મેં કરી છે અને પાછું મારું નામ પૂછે છે તો ક્યાંક મને ત્યાં રાજાને કહી દે અને રાજા મને સજા આપે તો. એટલે એવી કંઈક બીક એની અંદર છે એટલે એ પૂછે છે કે નામ શીદ લખચ બાપા. લખચ એટલે લખે છો. હસતા હસતા અસવાર બોલ્યો, ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો ને? હં, ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાઈ ઠોસે ચડાવીને વેઠે જ ઉપાડી જાય. તે તો વળી બોળો ખાધો ને નામે લખ્યું એટલે ઓળખીતાને 2 ઠોસા વધુ લગાવ્યું. ખરું ને? ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે. હવે આ જે સોંડો છે એ પોતે કહે છે કે તારા જેવા સિપાઈ ઠોસે ચડાવી દે એમ. એટલે કે આપણે એવું કહીએ ને કે જાણીતા સિપાઈ 2 ડંડા વધુ મારે. એટલે અહીંયા કીધું ને કે ઓળખીતા છે એ 2 ઠોસા વધુ લગાવે. ત્યાં આવીએ અને તમે રાજાના સિપાઈ અમને વેતરું કરવા વેઠે જ ઉપાડી જાવ. એટલે કે જે કામ કરવા માટે લઈ જાવ તો અને પછી અમને કામ કરવા લઈ જાઓ અને તે તો બોળો ખાધો છે ને નામે લખ્યું છે તો એ એવું કહે છે કે ભગવાન અમને કોઈ દિવસ ભાવનગર ન બતાવે એમ. બીજા દિવસનું મોં સૂજણું થયું ત્યારે છાશ રોટલો શીરાવીને માથે કોસ મેલી વરત વર્તળીએ પેય અને ઢાંઢા સોંડો વાડીએ જવા નીકળે છે. જો હવે મોં સૂજણું એટલે વહેલી સવારનો સમય. શીરાવવું એટલે સવારનો જે નાસ્તો કરવો એને શીરાવવું કહેવાય. વરત વર્તળી એટલે કૂવામાંથી પાણી ખેંચવાનું જે દોરડું હોય તે. પૈ એટલે પૈડું. સોંતો એટલે સહિત. આ બધી જ વસ્તુ સહિત જે સોંડો છે એ પોતે વાડીએ જવા નીકળે છે. બરાબર એ જ ટાણે 2 હથિયારબંધ ઘોડેસવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું, સોંડો માળી કોનું નામ? મારું નામ સોંડો કહીને ધડકતે હૈયે સોંડો થંભ્યો. જો હવે એને કાલની વાત યાદ છે. ધડકતે હૈયે એટલે ધડક ધડક થતું હૈયું હોય, થંભવું હોય એટલે ઊભા રહેવું. સોંડો એવું કહે છે કે મારું જ નામ સોંડો એમ. પોતે ઊભો તો રહે છે પણ એકદમ બીક સાથે. તમને ભાવનગર તેડાવ્યા છે. કોણે બાપા? ઠાકોર વજેસંગજીએ પંડે. જો હવે ઠાકોર વજેસંગજીએ તમને ભાવનગર તેડાવ્યા છે એવું એ કહે છે ત્યારે પંડે એટલે કે પોતે જ એમ. અંદરથી બીક હતી અને આ સવાર છે એણે ઠાકોરનું નામ લીધું એટલે સોંડાને તો વધુ બીક લાગી. આ સાંભળીને સોંડાના અંતરમાં ફાળ પડી. એને ગઈકાલની વાત સાંભળી. લાગ્યું કે કાલ મેં ગાળ્યું દીધેલી એ ઓલ્યા અસવારે જઈને ઠાકોરને સંભળાવી હશે અને હવે નક્કી મને કેદમાં નાખશે. એટલે કે જે અપશબ્દો કહ્યા હતા કાલે એ જે આવેલ અસવાર હતો એણે રાજાને કહી દીધું હશે એટલે નક્કી હવે મને એ કેદમાં નાખશે. બોલાશ સાંભળીને સોંડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરીએ ઊભેલા. એમને કાંઈ સમજ ન પડી. સોંડાની અને આવેલ અસવારની વાત સાંભળી અને એના જે ઘરવાળીને છોકરા છે એ પણ બહાર આવીને ઊભા. પણ એમને કંઈ સમજાણું નહીં કારણ કે આ બંને વચ્ચે વાતચીત થઈ હતી અને સોંડાને ખબર હતી કે વાડીએ વાત થઈ હતી. ઘરનાને કોઈને ખબર નથી. સોંડાએ ઘરવાળીને કહ્યું કે હવે આપણા તો રામ રામ સમજવા. હવે સોંડો પોતાની ઘરવાળીને એવું કહે છે કે આપણા તો રામ સમજવા. એટલે હવે છેલ્લી વાર આપણે મળીએ છીએ એમ કે એને ખ્યાલ છે કે મેં આવા અપશબ્દો કીધા છે એટલે નક્કી મને કંઈક સજા થશે એમ. બળદ અને કોષ મેલી દઈ સોંડો અસવારની સાથે ભાવનગરને પંથે પડ્યો. માર્ગે જતાં જતાં મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કડિયું જડે પણ ભેળા ઠાકોરને મોઢ જ મારે ઈના ઈ વેણ સંભળાવી લેવા છે. હવે લૂંટાણા પછી ભો શેનો રાખવો? જો હવે આ સોંડો છે એ પોતે
કેટલો બહાદુર છે, એવું કહે છે કે ભલે ભાવનગર જાઉં અને જાઉં ને એટલે મેં જે અસવારને કીધું જ ને એ હું ઠાકોરને રાજાને મોઢા મોઢ કહી દઈશ એમ, એટલે એમની સામે પણ હું એવું બધું કહી દઈશ, ભલે પછી મને કડિયું જડે, એટલે કે ભલે મને જેલની સજા થતી એમ, ભલે મને કેદમાં પૂરતા છતાં પણ. અને પછી કહે છે કે લૂંટાણા પછી ભોષ એનો એમ. હવે અસવારે તો કહી જ દીધું છે, તો સાથે સાથે હું પણ એને મોઢા મોઢ કહી દઈશ, તોય નહીં બોલું તોય મને સજા થવાની છે, અને બોલીશ તોય સજા થવાની છે, તો હવે બોલીને જ સજા ભોગવવું એવું એ નક્કી કરે છે. સોંડો પહોંચ્યો, રાજમહેલની મેળી ઉપર ચડવા લાગ્યો. ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં તો સ્તબ્ધ બની ગયો. એણે કાલના ઘોડેસવારને ખુદને જ ગાદી ઉપર બેઠેલો જોયો. આ તો ઠાકોર પોતે. સોંડો ભયભીત બની ગયો. જો હવે સોંડો ત્યાં પહોંચે છે અને પોતે ખૂબ ડરી જાય છે, એમ સ્તબ્ધ થઈ ગયો, એટલે પોતે વિચાર્યું નહોતું એવું એને ત્યાં જોવા મળે છે કે જેની સાથે એ વાત કરતો હતો એ વ્યક્તિ તો ઠાકોર પોતે હતા, એટલે એને ખૂબ આશ્ચર્ય થાય છે અને એ એકદમ ડરી જાય છે. ઠાકોર વજયસંઘજીએ એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું, પણ સોંડા, તું બીવે છે શા માટે? પંપાળવું એટલે જે રીતે વહાલ આપણે બાળકને કરતા હોય એમ એને તે જે ઠાકોર છે એમણે એ સોંડા ઉપર હાથ ફેરવી અને એને પૂછ્યું કે તું બીવે છે શું કામ એમ? બાપ, કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ, એમાં શું ખોટું થયું ભાઈ? તમે તો અમારું છોરું કહેવાઓ, તમારે દુઃખ હોય તો દુઃખ રોવાના હક છે, બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે. જો હવે ઠાકોર છે એ પોતે એવું કહે છે કે જે રાજા છે એ તો પ્રજાના પિતા સમાન છે એમ, એટલે એમાં કાંઈ ખોટું ન લાગે. અને બાળકોને તો છોરું એટલે બાળકને તો પોતાનું દુઃખ રોવાનો હક છે, અને બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે. માવતર એટલે માતા પિતા. માતા પિતાને પોતાના બાળકની જે ગાળ છે એ પણ મીઠી લાગે એવું અહીંયા કહે છે. સોંડો શાંત પડ્યો. ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી. ઓહો જેસાભાઈ, પરમાનદાસ, શું કહું, આ ભોળિયા ખેડૂના વગર ઓળખીએ આદરમાન એ મીઠો બોળો અને એનાથી એ મીઠી એની સાચુકલી ગાળો, એવી મજા મને આ મોલાત્યુની મીઠાઈઓમાં નથી પડી. બોલતા બોલતા ઠાકોરની છાતી છે એ ફૂલવા લાગી. જો હવે આ ઠાકોર છે એ પોતે જે ઘટના બની હતી જે દિવસે વાડીએ, આગળના દિવસે સોંડાની વાડીમાં, એ પોતાના બધાય અમલદારો છે એ બધા આગળ એ સંભળાવે છે અને એ કહે છે કે મને ત્યારે જે આનંદ થયો હતો, આ ભોળિયો ખેડૂ, ભોળિયો એટલે ભોળો, નિખાલસ એમ, અને ઓળખ્યા વિના જ એણે જે મારો આદર સત્કાર કર્યો હતો, અને સાચુકલી ગાળો એટલે કે એણે સાચે સાચ પોતાના મનમાં જે હતું એ કહી દીધું. જો રાજાને સામે સાચી વાત કરતાં બીવે અને એના મોઢે કંઈક જુદું કે અને પછી જુદું કે, એવું આ ખેડૂત નથી. અને એ વાત આ ઠાકોર છે એમને ખૂબ ગમી છે કે એમને મોઢામોઢ જે કંઈ સાચી વાત હતી એ કહી દીધી, એટલે એમને ગમ્યું. ઠાકોરની છાતી ફૂલવા લાગી, એટલે પોતાની પ્રજા પ્રત્યે એને જે માન છે એ વધે છે, ગર્વ થાય છે એમ કહેવાય ને. ઠાકોરે ફરી પૂછ્યું, સોંડા, તારે કેટલી જમીન છે? બાપુ 100 વીઘા જમીનને 1 કોસની વાડી છે. હવે આ સોંડાને એની જે જમીન છે, જે વસ્તુ છે એ બધું પૂછવામાં આવે છે. મહારાજાએ જેસાભાઈ વજીરને કહ્યું કે એક ત્રાંબાનું પતરું મંગાવો. મહારાજાએ છે એ તાંબાનું પતરું મંગાવ્યું, એટલે કે તામ્રપત્ર. તાંબાનું પતરું આવ્યું, એના ઉપર ઠાકોરે લખાવ્યું કે સોંડાને 12 સાતીની જમીન અને 6 વાડીના કોસ આપવામાં આવે. સાતીની જમીન એટલે આશરે જે 50 થી 70 વીઘા જમીન કહેવાય, આખા દિવસમાં ખેડી શકે એટલી જમીન, અને 6 વાડીઓનો કોસ આપવામાં આવ્યો. પત્રા પર એ લખાયું. પાછા ઠાકોર બોલ્યા, અને પત્રામાં લખો કે આ બધું ઠાકોર એનો બોળો જમ્યા તે માટે આપ્યું છે. એ પણ કોતરાઈ ગયું. પછી દરબાર બોલ્યા, પણ એ બિચારો આટલી જમીન
ખેડવાના બળદ લેવા ક્યાં જશે? આપો 12 બળદ. જો એને 12 બળદ પણ મળ્યા. વળી દરબારે કહ્યું કે બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે? આપો 20 કળશી બાજરો. બાજરોય આપ્યો. કળશી એટલે જૂનું 20 મણનું જે માપ છે તે. પછી કહે છે કે બિચારાના છોકરા છાશ લેવા ક્યાં જશે? આપો 4 ભેંસો. તો એને 4 ભેંસો પણ આપી. અને રૂપિયા 1000 આપો. તો એને 1000 રૂપિયા પણ આપ્યા. 1000 રૂપિયા એટલે અત્યારે આપણને 1000 રૂપિયાની કિંમત નથી, પણ એ સમયે 1000ની કિંમત એ લાખ કરતાં પણ વધારે. માથે મદ્રાસી શેલું બંધાવી અને સોંડાને ભૂંબલી પહોંચાડી દીધો. શેલું, મદ્રાસી શેલું એટલે શું? તો કે મદ્રાસમાં જે માથે પહેરાતી પાઘડી છે એ પાઘડી પણ રાજા એને માથે બંધાવે છે અને એને ગર્વભેર એને ગામ પહોંચાડે છે ભૂંબલી. આ રાજાની અને એની પ્રજાની બંને વચ્ચેના જે ઉદાર સંબંધો છે એની વાત થઈ. પછી બીજી એક ઘટના છે કે એક દિવસ વજેસંગજી શિકારે નીકળેલા. ઓળખાય નહીં તેવો શિકારી લેબાસ પહેરેલો સમઢિયાળા ગામના એક ખેતરમાં મોલ ઊભા હતા અને એ ઊભા મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવે છે. ખેતરમાં કણબીની ડોસી ઊભેલી. પોતાના મોલ ચગદાતા જોઈ ડોસીએ ઘોડેસવારને 2-4 ગાળો દીધી. મારા રોયા, ભાળતો નથી? પીટ્યા, ઊભા ખેતરમાં ઘોડો હાંકચ, તે લાજતો નથી? જો હવે હાંકચ એટલે ચલાવે છે, ભાળવું એટલે દેખવું. મારા રોયા એટલે કે એક પ્રકારનો તુચ્છકાર દર્શાવવા માટે. લેબાસ એટલે પહેરવેશ. મોલ એટલે જે પાક છે તે. ખેતરની અંદર ઊભો પાક છે અને રાજા પોતે શિકારીના વેશમાં, વજેસંગજી શિકારીના વેશમાં ત્યાંથી નીકળે છે અને એ ઊભા મોલમાં ટૂંકો રસ્તો પકડે છે. તો જે પાક છે એ ચગદાય છે એટલે કે કચડાય છે એમ. ત્યારે આ જે ડોશીમાં છે એને કહી દે છે. મહારાજાએ ખોટો ગુસ્સો કરીને કહ્યું કે ડોશી, ગાળો કેમ કાઢછ? ઓળખચ, અમે રાજાના નોકર છીએ, જેલમાં ખોસી દેશું જેલમાં. કાઢછ એટલે કાઢે છે, આપે છો એમ. હવે રાજા પોતે ગુસ્સે થઈને એવું કહે છે કે ગાળો શું કામ આપે છો? અમે રાજાના નોકર છીએ, તને જેલમાં નાખી દેશું એમ. હવે જા રોયા, તારા જેવા સપારડા તો કંઈક આવે ને જાય. બાપુ વજેસંગના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરે? સપરડા એટલે સિપાઈ એમ. તારા જેવા સિપાઈ તો કંઈક આવ્યા ને ગયા. જે બાપુ વજેસંગ છે એના રાજમાં કોઈનું દેન નથી કે કેદમાં પૂરે. ઠાકોર ચાલ્યા ગયા. મનમાં વિચાર્યું કે વાહ, મારી પ્રજા કેવી નીડર, મારા પર એને કેવો વિશ્વાસ. એને વધુ નીડર બનાવતા શીખવું તો જ મારું જીવ્યું પ્રમાણ. જો હવે રાજાને આ સાંભળી અને ખૂબ ગર્વ થાય છે. એણે એ ડોશીના કુટુંબને કાયમની પટલાઈ આપી અને જમીન પણ ઇનામમાં આપી. પટલાઈ એટલે મુખીપણું એમ. પોતાની પ્રજાને પોતા ઉપર જે વિશ્વાસ છે, જે ભરોસો છે, હંમેશના માટે એને આ ભરોસાને જોઈ અને એ પ્રજાને હંમેશને માટે વધુને વધુ નીડર બનાવવા એવું આ ઠાકોર વજેસંગજી નક્કી કરે છે. અને એ ડોશીને પણ એ પોતે ઇનામ આપે છે, જમીન અને સાથે સાથે મુખીપણું પણ આપે છે. આ બંને પ્રસંગથી એક રાજા અને પ્રજા એ બંને વચ્ચે કેવો સુંદર સંબંધ હોય છે. અને અહીંયા જે ખેડૂત છે એ પોતે ગરીબ હોવા છતાં અજાણ્યા માણસને ખૂબ ચાકરીથી સાચવે છે અને પોતાનું જે ભોજન છે એ એમને આપે છે. એટલે ગરીબ હોવા છતાં એ આવેલ મહેમાનને હોંશભેર એનું આતિથ્ય કરે છે. એ ખૂબ સુંદર વાત અહીંયા આપણને ઝવેરચંદ મેઘાણીએ રજૂ કરી છે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે આપણી પાસે ઘણું બધું ભોજન હોય છતાં પણ આપણને બીજાને આપી શકતા નથી. પણ આ ખેડૂત પોતે કેટલો ગરીબ છે અને પોતાની પાસે માત્ર પોતાના પૂરતું જ જમવાનું છે, છતાં પણ એ આ આવેલ અતિથિને આપી દે છે. અને સાથે સાથે ખૂબ નીડર રીતે જે કંઈ સાચી વાત છે એ આવેલ ઘોડેસવારને કહી દે છે. અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. જે શબ્દ સમજૂતી છે એમાં જે શબ્દાર્થ છે, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તબદા અને સ્વાધ્યાય, એ બધું મિત્રો તમારે તમારી સ્વાધ્યાયની બુકમાં લખવાનું છે.
નવા એકમ સાથે આપણે ફરી મળીશું. આવજો.